શેરી નંબર 1 માં એક બંધ રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી। આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો। આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ દ્વારા આશરે 10,000 લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો। આગમાં મકાનનો ઘરવખરીનો સામાન બળીને ખાખ થતા નુકસાન થયું છે। પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો આપણે જણાવી દઈએ કે એક આગની ઘટના સામે આવી છે। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી આવેલા ઠક્કર બાપા શેરી નંબર 1 માં એક બંધ રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી। આગની જાણ ફાયર બ્રિગેડ વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબુ મેળવ્યો હતો। આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ આશરે 10,000 લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને આગમાં મકાનનું ઘરવખરીનો સામાન બળીને સંપૂર્ણપણે નાશ થયો હતો અને પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આપણે જણાવી દઈએ કે કુંભારવાડા વિસ્તારની અંદરથી આ ઘટના સામે આવી છે। શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। ફાયર ટીમ 10,000 લીટરના પાણી સાથે પહોંચી હતી અને ફાયર વિભાગની ટીમે જ્યારે આગ ઓલવવાનું કામ શરૂ કર્યું ત્યારે 10,000 લીટર પાણીનો વપરાશ થયો છે અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે સદનસીબે આ ઘટનામાં કોઈની પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો પ્રથમ અનુમાન છે કે શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાની આ ઘટના છે, કાં તો જે ગેસનો બાટલો છે તેની અંદરથી ગેસ લીકેજ થયું હોય અને આગ પ્રસરી હોય તેવું પણ સામે આવી રહ્યું છે, કારણ કે ગેસના બાટલા પણ દેખાઈ રહ્યા છે। તો આ સંપૂર્ણ જે માહિતીઓ છે તે કુંભારવાડામાંથી સામે આવી રહી છે અને આપણે જણાવી દઈએ કે ભાવનગરના અંદર આ કુંભારવાડા વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે। ફાયર ફાઇટરની ટીમ, એમ્બ્યુલન્સની ટીમ, રેસ્ક્યુ ટીમ તમામ ત્યાં પહોંચી। રાતનો સમય હતો, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આસપાસના વિસ્તારના લોકો દોડીને આવી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તો મંદિરે ગયા હતા, અમને ખબર નથી। અનિલભાઈ વિનોદભાઈ ચુડાસમા, કુંભારવાડા ઠક્કર બાપા સોસાયટી, પ્લોટ નંબર 3। હવે અમે તો અહીંયા ઘરે હતા નહીં, અમે મંદિરે ગયા હતા। પછી ફોન આવ્યો કે ભાઈ તમારા ઘરમાં આ રીતે આગ લાગી છે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થી, તો તમે આવો તાત્કાલિક। હવે અમે અહીંયા આવ્યા તો અમે જોયું તો અમારા ઘરમાં આ રીતે આગ લાગી હતી, ફૂલ લાગી ગઈ હતી। અંદાજે 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન થયું હશે। આખી ઘર વખરી બધી વહી ગઈ। અંદર જે કાંઈ હોય એવો શું હોય અંદર ખબર પડે, આપણે જઈએ પછી જોઈ પછી ખ્યાલ આવે કે આમાં શું શું થયું છે।